નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. મોરબી પંથકમાં ડિમોલેશનની મોસમ આવી હોય એમ તેમ ગ્રામ્ય વિસ્તારમાં જે છાસવારે ડિમોલેશન કરવામાં આવે છે, ત્યારે મોરબી શહેરમાં પણ જે છે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે અત્યારે આપણે મોરબીના સર્કિટ હાઉસ સામે જે આવેલા જે ઝૂંપડપટ્ટી વિસ્તાર જે છે, જ્યાં કાચા પાકા મકાનો જે છે, જે 25 જેટલા મકાનો આવેલા છે, આ લોકોને થોડા દિવસ પહેલાં નોટિસ પાઠવવામાં આવી હતી. અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે પાલિકાની ટીમ અને મામલતદાર ગ્રામ્યની ટીમ દ્વારા અત્યારે આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અહીંયા જે છે ફાયર સ્ટેશન માટે આ જગ્યા ફાળવવામાં આવી છે અને સરકારી જે જમીન હતી તે અત્યારે અહીંયા ખુલ્લી કરવામાં આવી રહી છે અને અહીંયા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. અને કાચા પાકા જે ઝૂંપડા હતા એ 25 જેટલા ઝૂંપડા, આ ઉપરાંત 10 જેટલા જે ડેલા હતા તે ડેલાને પણ જે છે, જે ભંગારના ડેલા હતા, ડેલા પણ દૂર કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા સર્કિટ હાઉસની સામે અત્યારે અહીંયા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ વહેલી સવારથી આ મામલતદારના હાજરીમાં વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસનો પણ જે છે તે અહીંયા બંદોબસ્ત પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખી અને અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે આપણે મામલતદાર સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, આ કેટલા મકાનો હતા, સુકાય છે અને આ જમીન જે છે કેટલી ખુલ્લી કરવામાં શું વાત છે? આપણે મોરબી જિલ્લા કક્ષાનું જે ફાયર સ્ટેશન બનાવવાનું હતું એના માટે દરેક જગ્યાએ પહોંચવા માટે અનુકૂળ રહે એ માટે આ મહેન્દ્રનગરના સર્વે નંબર 156 પૈકીની જે સરકારી ખરાબાની જગ્યા છે એ આઈડેન્ટિફાઈ કરી હતી, જે નેશનલ હાઈવેથી નજીક છે. આજે ડિમોલેશનની ડ્રાઈવમાં કુલ 9,970 ચોરસ મીટર જમીન આપણે ખાલી કરાવી છે અને આ દરમિયાનમાં 25 જેટલા કાચા પાકા રહેણાંક મકાનો હતા, બીજા કોમર્શિયલ ટાઈપના પણ દબાણો હતા. આ બધા દબાણદારોને નોટિસ આપી અને પૂરતી સમય મર્યાદા ખાલી કરવા માટે આપી હતી. એટલે મોટાભાગનાએ તો સમજાવટથી જ ખાલી કરી આપેલ હતું ને ખાલી જે કંઈ બાંધકામો હતા એમને આજે બુલડોઝરની મદદથી આપણે જમીનદોસ્ત કરીને સંપૂર્ણપણે સરકારી જગ્યા ખુલ્લી કરાવેલ છે. કેટલા સમયથી દબાણ હતું, સુકાય છે? એ તો મને ખ્યાલ નહીં આવે કેટલા સમયથી હતું, પણ બાંધકામ જોતાં અમુક નવા ને અમુક જૂના એ પ્રકારના બાંધકામો દેખાય છે. ઓકે, પહેલાં જે ઝૂંપડાવાળી રહેતા હોય પછી જે કાચા પાકા મકાનો બનાવી લીધા એવી રીતે પ્રકારનો કાર્યવાહી જે છે, એટલે 9,000થી વધારે ચોરસ ફૂટ જેવી જગ્યા જે છે તે ખુલ્લી કરવામાં આવી છે. અને અત્યારે પાલિકા અને જે મામલતદારની ટીમ દ્વારા જે છે અત્યારે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આગળ પણ તમને બતાવીશ, ત્યાં પણ જે છે અત્યારે ડિમોલેશન કરવામાં આવી છે અને લોકોને નોટિસો પણ આપવામાં આવી હતી અને નોટિસો આપવા છતાં પણ ખાલી ન કરતાં સમજાવવામાં આવ્યા હતા. સમજાવ્યા બાદ આ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એમને બીજે ક્યાંય જગ્યા આપવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાજુ તમે જોઈ શકો છો કે લોકો પોતાના સામાન જે છે અહીંયા રોડ ઉપર અત્યારે રાખી દીધો છે, કારણ કે અહીંયા જે ખાલી નહોતો કર્યા ત્યારે તાત્કાલિક એને ખાલી કરાવી અને આ સામાન અત્યારે આ લોકોએ રોડ ઉપર રાખી દીધો છે. અને આ જે જગ્યા છે ત્યાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે અને જેથી કરીને, કારણ કે ઘણા સમયથી માંગ હતી ફાયર સ્ટેશનની કે અહીંયા ફાયર સ્ટેશન બનાવવામાં આવે, જેથી અત્યારે મોરબીનો જે સિટી વિસ્તાર જે છે વચ્ચોવચ્ચ જે ફાયર સ્ટેશન છે તે ઘણું જ ટૂંકમાં હાઈવે ઉપર કે ક્યાંય આગ લાગી હોય તો ત્યાં પહોંચવા માટે ઘણો જ સમય લાગતો હતો. અને ત્યારે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન છેલ્લા 2 થી 3 વર્ષ ત્યાં મંજૂર થયું છે, પણ જમીન પણ જે છે એ નક્કી થઈ ગઈ હતી, પરંતુ ત્યાર પછી હવે જે છે એ બનાવવાનો જે વારો આવ્યો છે ત્યારે આ જે જગ્યા જે છે તે જગ્યા ખુલ્લી કરી અને અહીંયા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. ત્યારે તમે જોઈ શકો છો કે હોર્ડિંગ હતા તે હોર્ડિંગ પણ દૂર કરી દેવામાં આવ્યા છે અને જે મકાનો હતા, પાકા મકાનો અહીંયા જે રાખવામાં આવ્યા હતા તે પાકા મકાનો પણ જે છે તે અહીંયા ડિમોલેશન કરી દેવામાં, ધરાશય કરી દેવામાં આવ્યા છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.